નમસ્કાર મિત્રો, જય માતાજી, ઓમ નમો નારાયણ। મારી આ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। બધાય મજામાં છો, ભગવાન બધાને સુખી રાખે। હવે આપણે આ વિડીયોમાં મારી ચેનલમાં તમને હું બતાવીશ લીંબુ વિશેના ફાયદા। જો તમે લીંબુ વિડીયોમાં જોઈ શકો છો, આ આખું લીંબુડીનું ઝાડ છે। હવે આપણે જાણીશું લીંબુ વિશેના ફાયદાઓ, આપણને કેવી રીતે આયુર્વેદની દૃષ્ટિએ આપણને ઉપયોગ આવે છે એના વિશે હું તમને આ વિડીયોમાં જણાવીશ। મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો। લીંબુ એ દુનિયાના લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે। સાઇટ્રિક એસિડથી ભરેલું હોવાથી સ્વાદમાં ખાટું હોય છે। દુનિયાભરમાં વિવિધ વાનગીઓમાં ખટાશ પૂરી પડતા લીંબુનો રસ નાખવામાં આવે છે। આ ઉપરાંત શરબત બનાવવા માટે પણ લીંબુનો રસ બહોળા પ્રમાણમાં ઉનાળામાં કરવામાં આવે છે। ભારતીય ઉપખંડમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં લીંબુનો ઉપયોગ અથાણાં બનાવવા માટે કરવામાં આવે છે અને આગળ વિડીયોમાં હું જણાવીશ શરીરના હેલ્થ ટિપ્સમાંથી। ઉનાળામાં સવારે ઉઠી પીવો આદુ લીંબુનું પાણી, વજન ઘટાડવા સાથે તમને થશે ઘણા બધા ઢગલાબંધ ફાયદાઓ। લોકો ગરમીમાં ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચવા માટે ફ્રૂટ જ્યુસ, શરબત, લીંબુ પાણીનું સેવન કરતા હોય છે। ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી હોય છે। તેના માટે લોકો ઘણા ડિટોક્સ પીણા પીવે છે। મોટાભાગના લોકોને સવારે ઉઠ્યા બાદ લીંબુ પાણી પીવું ગમે છે, પરંતુ જો તમે આદુ અને લીંબુ પાણીનું સેવન કરો છો તો તે તમારા શરીર માટે ઘણી ફાયદાકારક હોય છે। ઉનાળામાં આવતાની સાથે જ લોકો ઠંડી વસ્તુનો ખાવા લાગે છે। કેટલાક લોકો ગરમીમાં ડિહાઇડ્રેશનની સમસ્યાનો બચવા માટે ફ્રૂટ જ્યુસ, શરબત, લીંબુ પાણીનું સેવન કરતા હોય છે। આ બધી જ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક માનવામાં આવે છે। લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન, મિનરલ જેવા ઘણા બધા પોષક તત્વો હોય છે। તમે આ વિડીયોમાં લીંબુ પણ જોઈ શકો છો। જો આ લીંબુ કહેવાય, આ લીંબુ છે, પછી જે કાસા છે, જો ઉપર એક છે એ પાકલ છે। ઉનાળામાં આપણા શરીરને વધુ હાઇડ્રેટની જરૂર પડે છે, તેના માટે પીવાનું પાણી ખૂબ જરૂરી હોય છે, પરંતુ કેટલાક લોકોને સાદું પાણી પીવું ગમતું નથી, તેથી તેઓ વોટર ડિટોક્સ પણ પીવે છે, જેમાં તેઓ લીંબુ, આદુ, ફુદીનો, અનેક પ્રકારના ફળો અને શાકભાજી જેવી ઘણી વસ્તુઓ કાપીને પાણીમાં નાખે છે। આ શરીર અને તમારા અંદરક સ્વાસ્થ્યની એનર્જી માટે ફાયદાકારક સાબિત થાય છે। તે શરીરને ડિટોક્સ સફાઈ કરવામાં એટલે કે શરીરને રહેલી ગંદકી દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે। બોડી ડિટોક્સિફિકેશન તમને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે। પાણીમાં લીંબુ અને આદુ મિક્સ કરો। વાસ્તવમાં શરીરમાંથી ઝેરી એટલે કે એકઠી થયેલી ગંદકી બહાર નીકળતા શરીર અંદરની સ્વસ્થ થઈ જશે, જે આપણને વજન ઘટાડવામાં, ત્વચા પર ચમક લગાવવામાં અને પહેલાં કરતાં વધુ ઊર્જાનો અનુભવ કરવામાં મદદરૂપ થઈ શકે છે। અને તમે જે ખોરાક ખાઈ રહ્યા છો તે પણ ઝડપથી પચવા લાગે છે। કેટલાક લોકો સવારે ઉઠ્યા બાદ લીંબુ પાણી પીવે છે, પરંતુ ઉનાળામાં લીંબુ અને આદુ મિક્સ પાણીનું સેવન કરી શકો છો। આનાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે। આ પીણા તમારા શરીરને ડિટોક્સ સફાઈ કરવામાં અને તેને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ થઈ શકે છે। તે ઉપરાંત લીંબુ કુદરતી સ્ત્રોત માનવામાં આવે છે। તેમાં રહેલા અનેક તત્વો શરીરને એનર્જિક બનાવે છે, હેલ્થ માટે ફાયદાકારક છે। લીંબુમાં વિટામિન સી, વિટામિન બી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવા અનેક તત્વો પણ સમાવેશ થાય છે।
આ ઉપરાંત લીંબુ શેરાથી માંડીને પગના નખ સુધીના તમામ રોગોને સપટેમાં ખૂબ ઉપયોગી છે. અને આગળ જોઈએ તો રોજ 1 ગ્લાસ લીંબુ પાણી પીવાના 10 શારીરિક ફાયદાઓ હું તમને જણાવીશ.